નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આગામી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર નગરના ઓરસંગ હોસ્પિટલ ખાતે આદિવાસી યુવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આગામી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યારે તેના ભાગરૂપે છોટાઉદેપુર નગરના ઓરસંગ હોસ્પિટલ ખાતે આદિવાસી યુવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઇન્ડુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં 70 થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. આજ રોજ છોટાઉદેપુરનો સમસ્ત આદિવાસી સમાજ જે દર વર્ષની જેમ 9મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરે છે, પરંતુ આ વખતે 9મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો તહેવાર હોવાથી 2જી ઓગસ્ટે જ અમે તમામ સમાજ ભેગા મળીને રક્તદાનનો કેમ્પ કર્યો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને તમામ લોકોએ હર્ષોલ્લાસથી રક્તદાન પણ કર્યું છે. અને રક્તદાન કરવાનું મુખ્ય કારણ એ જ કે અમારા છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તારમાં સિકલ સેલથી પ્રભાવિત એરિયો છે. સિકલ સેલથી ઘણા લોકો પીડાય છે. ઘણી એવી માતા બહેનોને જરૂરિયાત પ્રમાણે બ્લડ નથી મળી રહેતું, તો એના માટે અમે પણ આદિવાસી સમાજે રક્તદાનનો કાર્યક્રમ કર્યો છે અને આ રક્તદાનના કાર્યક્રમથી અન્ય સમાજ પણ અમારો આદિવાસી સમાજનો એક સારો મેસેજ જાય એના માટે અમે રક્તદાનનો કાર્યક્રમ કર્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.